આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરોની અંદર જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટ્યા છે। ગુજરાતમાં પણ દ્વારકા હોય કે ડાકોર કે પછી શામળાજી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોની ભીડ જામી છે। જન્માષ્ટમીના અવસરને ધ્યાનમાં રાખી દ્વારકામાં ચાંપતો સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખેડાના ડાકોરમાં જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી માટે ભક્તો ઉમટ્યા છે। ડાકોરમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો। ડાકોર મંદિરમાં મંદિરને ફૂલોથી અને રોશનીથી સજાવાયો છે। આ ઉપરાંત શામળાજીમાં પણ જન્માષ્ટમી નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। તમામ મંદિરોમાં ભક્તો કૃષ્ણમય બન્યા છે। રાજ્યભરમાં જન્માષ્ટમી પર્વની ધૂમ ઉજવણી વચ્ચે ગામડાથી લઈને શહેર સુધી અનોખો ભક્તિમય માહોલ છે। બોટાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને સંતો જોડાયા। રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે અહીં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં શ્રી કૃષ્ણ લીલા, ઓપરેશન સિંદૂર જેવા વિવિધ વિષયો પર આધારિત પ્રદર્શનોએ આકર્ષણ જમાવ્યું। બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિએ વિશાળ શોભાયાત્રા યોજી હતી કે જેમાં ગોવિંદાઓ પિરામિડ બનાવી દહીં હાંડી ફોડતા નજરે પડ્યા। દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે। સુરતમાં પણ ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા। અહીં મોટી ભાગોળ વિસ્તારની અંદર 1.25 લાખના ઇનામ સાથે 45 ફૂટ ઊંચી મટકી ફોડનું આયોજન થયું કે જેમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। આ મટકી ફોડમાં શહેરના એક મહિલા ગોવિંદા મંડળ સહિતના 36 જેટલા મંડળોએ ભાગ લીધો, જેમાં ગોવિંદા મંડળોએ અનેક કરતબ બતાવ્યા। મટકી ફોડ જોવા માટે ભારે ભીડ જામી હતી। CR પાટીલના હસ્તે વિજેતા ગોવિંદા મંડળને ઇનામ વિતરિત થયા। સાથે સાથે જે યુવાનોના ખભા મજબૂત છે એ જ આ પિરામિડમાં ભાગ લઈ શકે છે અને એનો અર્થ એ છે કે જે યુવાનો આપણા મજબૂત છે અને આટલો ભાર પિરામિડનો આખો ભાર પોતાના ખભા પર ઉપાડી શકવા માટે સમર્થ છે, એટલે કે આ શહેરને, આ રાજ્યને કે દેશને જરૂર પડે ત્યારે આ યુવાનો પોતે પોતાના મજબૂત ખભા સાથે આ દેશને પ્રગતિમાં સાથ આપવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને સપોર્ટ કરવા માટે પૂરા તૈયાર છે। એમાંથી એનો આ મેસેજ જઈ રહ્યો છે।